નમસ્કાર. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 9. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવું પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે પ્રકરણનું નામ છે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. અત્યાર સુધી 8 ચેપ્ટર પૂરા થયા છે. આપણે એ પણ જાણીએ છીએ કે ચાલુ વર્ષે આ મહામારીને કારણે સરકારશ્રીએ અભ્યાસક્રમના કેટલાક મુદ્દા રદ કરેલા છે. આ અગાઉના 1 થી 8 પ્રકરણમાં પણ ઘણા બધા પ્રકરણોમાં ઇન્ટરનલ શૈક્ષણિક મુદ્દાઓ જે રદ કરેલા છે એ આપણે ઓલરેડી નોંધી લીધેલા છે. ખાસ નોંધ રાખજો, કેમ કે એ કન્ટેન્ટ તમારે ચાલુ વર્ષ માટે તૈયાર નથી કરવાનું અને એ કોર્સમાં પૂછાશે પણ નહીં, પરીક્ષામાં પૂછાશે પણ નહીં. એટલે એ કન્ટેન્ટ સિવાયનું તમારે તૈયાર કરવાનું રહેશે. આજે પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક શરૂ કરીએ તે પહેલાં જે કન્ટેન્ટ, જે શૈક્ષણિક મુદ્દાઓ રદ કરેલા છે હું પહેલાં એને ટીક કરાવી લઉં. તમે આ સાથે જ તમારી પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી જે સ્ક્રીન પર દેખાય છે એ પેજ નંબર 94 ઉપર જ બોક્સની અંદર આપેલા મુદ્દામાં જ તમે સાઈડ ઉપર ચોકડીનું નિશાન મૂકી દો, જેથી કરી તમને અંદાજ આવે કે તમારે કેટલો સિલેબસ ભણતરમાં લેવાનો છે અને કેટલો નથી લેવાનો. આ ચેપ્ટરમાંથી આપણે પ્રસ્તાવના અને રાષ્ટ્રીય આવકનો અર્થ, જુદા જુદા નિષ્ણાતો જેવા કે આલ્ફ્રેડ માર્શલ, ઇર્વિંગ ફિશર અને એસી પીગુ, આ ત્રણેય અર્થશાસ્ત્રીઓ છે. તેઓના મતે રાષ્ટ્રીય આવક ખરેખર શું છે. ત્યાર પછી 9.2 નંબરનો મુદ્દો છે એ કોર્સમાંથી રદ કરેલો છે, ત્યાં ક્રોસનું નિશાન મૂકી દો. અહીંયા 9.2 નંબરનો મુદ્દો જે છે એ તમારા ચાલુ વર્ષના કોર્સમાં નથી. ત્યાર પછી 9.3 જે છે એ 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન ધરાવતો એક મુદ્દો છે, ખૂબ જ સહેલો અને સરળ. પછી 9.4 છે, ત્યાં પણ ક્રોસનું ચિહ્ન મૂકો. રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો, તો એ પણ તમારે ચાલુ વર્ષના કોર્સમાં નથી. ત્યાર પછી 9.6 રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ, એક પણ કોર્સમાં નથી. અને 9.7 નાણાકીય આવક અને વાસ્તવિક આવક, એ બંને મુદ્દા આપણા કોર્સમાં નથી. આ તો વાત થઈ કે જે મુદ્દા નથી તે. હવે જે મુદ્દા છે તે હું એકવાર રિપીટ કરું, ટેલી કરી લેજો. પહેલું, રાષ્ટ્રીય આવકનો અર્થ છે. ત્યાર પછી 9.3 રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ પણ છે. 9.5 રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ, 3 પદ્ધતિઓ છે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. તો એ કોર્સમાં છે અને એ સિવાયનું આ ચેપ્ટરમાંથી રદ કરેલું છે. એટલે મુદ્દા નંબર 9.2, 9.4, 9.6 અને 9.7 આટલું તમે નોંધી રાખજો. પ્રકરણ ખૂબ મહત્વનું છે. તમે લોકો પહેલા ચેપ્ટરમાં એક કોન્સેપ્ટ બની ગયેલા, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આ રાષ્ટ્રીય આવક નામનો જે કોન્સેપ્ટ છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પાયાનો ખ્યાલ છે. બેઝિક કોન્સેપ્ટ ઓફ મેક્રો ઇકોનોમિક્સ, એને બૃહદ અર્થશાસ્ત્ર પણ કહેવાય. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયત્ન થાય છે. એટલે આખા અર્થતંત્રમાં જુદા જુદા સાધનો દ્વારા જે પ્રવૃત્તિઓ થાય એને માપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું ગણાય છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પણ પરિચય મળે છે. અર્થતંત્ર નબળું તો નથી પડ્યું ને, અર્થતંત્ર સક્ષમ છે ને, અર્થતંત્રની પ્રગતિ થાય છે કે નહીં, આનો પરિચય આપણને રાષ્ટ્રીય આવકથી મળે છે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી જતી હોય તો એ તંદુરસ્તીનું પ્રતીક છે. હેલ્ધી
એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમી. અને જો આવક ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય, તો અર્થતંત્રની નાદુરસ્તીનું પ્રતીક છે. તબિયત નથી સારી અર્થતંત્રની, એવું કહેવાય. ટૂંકમાં કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુ સેવાનું ઉત્પાદન થાય તેનું બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. એકચ્યુઅલી મૂડી અને શ્રમ તેમજ કુદરતી સંસાધનો જે રાષ્ટ્રમાં આવેલા છે એનો ઉપયોગ કરીને આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ વસ્તુ સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે એનું બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકના GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, NNP નેટ નેશનલ પ્રોડક્ટ, GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને NDP નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આ બધા એના મહત્વના ખ્યાલો છે. બે દેશોની સરખામણી કરવા માટે પણ રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક એ શું છે, કેવી રીતે સર્જાય, એને કેવી રીતે માપી શકાય, માપવાની પદ્ધતિઓ કઈ કઈ છે અને માપણી કરતી વખતે પણ કેટલીક સમસ્યાઓ સર્જાય છે. તો દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ, આ બધી જ બાબતો આ પ્રકરણમાં સમાવિષ્ટ થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે નેશનલ ઇન્કમ. મિનિંગ ઓફ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકનો અર્થ. સામાન્ય અર્થમાં કહીએ તો એક વર્ષના સમયગાળાની અંદર દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે જે કુલ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય એટલે એ દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની આપણે આવક માપવી હોય, જાણવી હોય, તો એ વર્ષ દરમિયાન જે કંઈ પણ કમાણી કરે છે, મંથલી ઇન્કમ છે, એને મલ્ટીપ્લાય બાય 12 કરીએ એટલે પર એનમ ઇન્કમ મળે, પર કેપિટા ઇન્કમ મળે. તો અહીંયા પણ જે તે દેશની આવક જ્યારે માપવાની છે ત્યારે એક વર્ષનો સમયગાળો ધ્યાનમાં લેવાનો છે. આપણે જ્યારે એવું કહીએ ને કે ભાઈ ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, એનો અર્થ એવો થયો કે આ 128 લાખ કરોડ રૂપિયા જે છે એ ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય ભેગા મળી એક વર્ષ દરમિયાન ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કર્યું છે. કેટલું બજાર મૂલ્ય? 128 લાખ કરોડ. જેવી રીતે કોઈ એક વ્યક્તિની ઇન્કમથી એવું સ્પષ્ટ થાય કે એ વ્યક્તિની વાર્ષિક આવક કેટલી છે, સેમ એવી જ રીતે રાષ્ટ્રની આવક જાણવા માટે આપણે ત્રણેય ક્ષેત્રોની આવકોનો સરવાળો કરીશું. અને 3 ક્ષેત્ર એટલે કૃષિ, ઉદ્યોગ અને સેવા. અહીંયા આ એક સામાન્ય અર્થ હતો કે ભાઈ એક વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રે કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય એ દેશની રાષ્ટ્રીય આવક છે. પણ કેટલાક અર્થશાસ્ત્રીઓએ પણ પોતાનો પરિચય આપ્યો છે, પોતાના મતે રાષ્ટ્રીય આવક શું છે એનો એક ખ્યાલ આપ્યો છે. અને એ નિષ્ણાતોની સિરીઝમાં સૌથી પહેલું નામ છે આલ્ફ્રેડ માર્શલનું. ત્યાં અંડરલાઇન કરી રાખજો, આલ્ફ્રેડ માર્શલની જે વ્યાખ્યા છે એની બાજુમાં કૌંસમાં ઉત્પાદન આધારિત વ્યાખ્યા. આ તમને MCQમાં પૂછાય છે. અહીંયા વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ એટલે કે જમીન સાથે સહયોગ થવાથી જે કંઈ પણ ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદ્રશ્ય. ભૌતિક દ્રશ્ય એ સેવાઓ, ચીજવસ્તુ છે, અને અભૌતિક અદ્રશ્ય એ સેવાઓ છે. અહીં ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં
ચીજવસ્તુ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન પર ભાર મૂક્યો છે. અંડરલાઇન કરો. એટલે જ આ વ્યાખ્યાને ઉત્પાદનલક્ષી વ્યાખ્યા ગણાય છે. પ્રોડક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ given by the આલ્ફ્રેડ માર્શલ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજા અર્થશાસ્ત્રી જે છે ઇર્વિંગ ફિશર. તમારે આ ત્રણેય અર્થશાસ્ત્રીના નામ અને ત્રણેય અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યા પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપી છે એ યાદ રાખવી પડશે. જેમ કે માર્શલ એટલે ઉત્પાદનલક્ષી, ફિશર એટલે વપરાશ આધારિત અને પીગુ એટલે નાણાં આધારિત. તો ઇર્વિંગ ફિશરના મતે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાઓનો પ્રત્યક્ષ વપરાશ કર્યો હોય તેનું પ્રમાણ એટલે રાષ્ટ્રીય આવક. આ વપરાશ કરવાની વાત છે, પ્રત્યક્ષ રીતે વપરાશ કર્યો હોય તેની વાત છે. એમાં ભૌતિક અભૌતિક વસ્તુ સેવાની વપરાશ પર પણ ભાર મુકાઈ ગયો છે. એટલે જ આ વ્યાખ્યાને વપરાશલક્ષી વ્યાખ્યા ગણાય. જુઓ, માર્શલની વ્યાખ્યામાં ઉત્પાદન પર ભાર મૂક્યો, જ્યારે ફિશરની વ્યાખ્યામાં વપરાશ ઉપર ભાર મૂક્યો. ત્રીજી છે એસી પીગુના મતે નાણાં આધારિત વ્યાખ્યા. રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાઓનો એવો પ્રવાહ છે જેની ચૂકવણી હંમેશા નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા તો જેને આપણે નાણાંમાં રજૂ કરી શકીએ સહેલાઈથી. વેરી ઇઝીલી પ્રેઝેન્ટિંગ ઇન ફાઇનાન્શિયલ ફોર્મ. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય તે રાષ્ટ્રીય આવક છે. એટલે કે જેની માપણી આપણે નાણાંમાં કરીએ છીએ એ રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પીગુએ નાણાં પર ભાર મૂક્યો, તેથી આ વ્યાખ્યા અંડરલાઇન કરજો, નાણાંલક્ષી વ્યાખ્યા ગણાય. નાણાંલક્ષી. ફાઇનાન્સ ઓરિએન્ટેડ ડેફિનેશન ગિવન બાય ધી એસી પીગુ. તો ફરી એકવાર રિપીટ કરું. માર્શલની વ્યાખ્યા ઉત્પાદનલક્ષી, ઇર્વિંગ ફિશરની વ્યાખ્યા જે છે એ વપરાશ આધારિત, એસી પીગુની વ્યાખ્યા જે છે એ નાણાં પર આધારિત વ્યાખ્યા. હવે આ ત્રણેય નિષ્ણાતો અને સામાન્ય અર્થમાં જે વ્યાખ્યા આપી છે એના અનુસંધાનમાં આ વ્યાખ્યાના કેટલાક તારણો છે. આ તારણો સાઈડ ઉપર આપણે એને 2 માર્ક્સ એવું લખી દઈએ. સી વિભાગમાં પરીક્ષામાં પૂછાતું હોય છે. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સમજાવો ત્યારે આપણે કોઈ પણ એક વ્યાખ્યા લખીને પણ આ તારણો લખવા પડે, કેમ કે તારણોથી જ વ્યાખ્યા સ્વયં સ્પષ્ટ થાય છે. તો પહેલું તારણ, રાષ્ટ્રીય આવક એક વર્ષના સમયગાળામાં થયેલી આવકનું માપ છે. આપણે ત્રણેયની વ્યાખ્યાઓમાં જોયું, ઇવન સામાન્ય વ્યાખ્યામાં પણ એવું કહ્યું છે કે વર્ષ દરમિયાન, એક વર્ષ દરમિયાન, એટલે તે ચોક્કસ સમયગાળામાં થયેલી આવક. બીજું, રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય. મિત્રો યાદ રાખજો, અંતિમ વસ્તુ એટલે એવી વસ્તુ કે હવે જેના પર કોઈ પ્રોસેસ કરવાની બાકી નથી, સીધો એનો વપરાશ જ કરવાનો છે, એને અંતિમ વસ્તુ કહેવાય. વચગાળાની ન કહેવાય, અંતિમ વસ્તુ. ડાયરેક્ટ રેડી ફોર યુઝ, સર્વિસ એન્ડ કોમોડિટીઝ. ત્રીજું, અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક છે, જે પીગુએ કહ્યું કે જેને આપણે નાણાં સ્વરૂપે રજૂ કરી શકીએ તે રાષ્ટ્રીય આવક છે. ચોથું, ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણાશે. જે કંઈ પણ આવક મેળવીએ છીએ જુદા જુદા સાધનોના ઉપયોગથી, તો એ સાધનોનો ઘસારા ખર્ચ બાદ કર્યા પછી આપણે રાષ્ટ્રીય આવક ગણીએ છીએ, એટલે ઘસારો બાદ કરીને. અને પાંચમું, વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવો જ જોઈએ, જે ફિશરે કહ્યું, ઇર્વિંગ ફિશરે, કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન જે માર્શલે કહ્યું અથવા વપરાશ જે ફિશરે કહ્યું. એટલે બંનેની વ્યાખ્યાઓમાં સ્પષ્ટપણે સમજાવેલું છે કે રાષ્ટ્રીય આવક ત્યારે જ ગણાય જ્યારે ચીજવસ્તુનું કે સેવાનું સર્જન એટલે કે ઉત્પાદન થયું હોય અને બીજી બાજુ એનો ગ્રાહકો દ્વારા વપરાશ થયો હોય, ખરીદવામાં આવ્યું હોય. તો આ રીતે આ એક આખો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ થાય છે.
અહીંયા હું કહું ત્યાં ફરીથી ચાવીરૂપ શબ્દો નીચે તારણોમાં દરેક વાક્યમાં અંડરલાઇન કરજો. ચલો, પહેલું તારણ જે છે એ 1 વર્ષનો ચોક્કસ સમય, ત્યાં અંડરલાઇન કરો. 1 વર્ષના ચોક્કસ સમયગાળામાં. બીજાની અંદર અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય, તૈયાર વસ્તુ, હવે એના પર કોઈ પ્રોસેસ કરવાની બાકી નથી એવી વસ્તુ. ત્રીજામાં અંડરલાઇન કરજો, નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક છે, ત્રીજું તારણ. ચોથામાં ઘસારો બાદ કરીને ગણવામાં આવે, ઘસારા નીચે અંડરલાઇન કરો. અને પાંચમામાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ, ત્યાં અંડરલાઇન કરો, ઉત્પાદન અથવા વપરાશ થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી રાષ્ટ્રીય આવકની કેટલીક વ્યાખ્યાઓ. કેટલાક નિષ્ણાતોના મતે રાષ્ટ્રીય આવકના કોન્સેપ્ટ હતા. પરીક્ષાની અંદર અહીંયા કોઈ પણ એક નિષ્ણાતના મતે પણ તમને રાષ્ટ્રીય આવકનો ખ્યાલ પૂછાય, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પૂછાય, એની ખાસ કાળજી રાખજો. સ્વાધ્યાયમાં પણ આપેલું છે. બીજાનો પહેલો પ્રશ્ન, ત્રીજાનો પહેલો બીજો પ્રશ્ન, માર્શલ અથવા ફિશરની વ્યાખ્યા અથવા પીગુની વ્યાખ્યા. તો ફરીથી માર્શલ એટલે ઉત્પાદનલક્ષી, ફિશર એટલે વપરાશલક્ષી અને પીગુ એટલે નાણાંલક્ષી વ્યાખ્યા. તો આ રીતે આજે આપણે બસ આટલું રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં 9.2 એ આપણા કોર્સમાં નથી, એટલે 9.3 રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ શરૂ કરીશું. 5 માર્ક્સનો ખૂબ જ અગત્યનો આકૃતિવાળો પ્રશ્ન છે, એટલે કાળજીપૂર્વક તૈયાર કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક શાળાઓમાં બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં એ પૂછાતો જ હોય છે. તો આજના હોમવર્કમાં ત્રણેય નિષ્ણાતોના મતે રાષ્ટ્રીય આવક એટલે શું, એના તારણોની યાદી અને સામાન્ય અર્થમાં રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા લખવાની છે. થેન્ક યુ.